વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ભવ્ય વિજય. પેટાચૂંટણીમાં માત્ર 2 જ ઉમેદવારો વચ્ચે હતો જંગ. કોંગ્રેસના ઉમેદવારનો પરાજય. વડોદરા લોકસભા બેઠકની યોજાયેલી ચૂંટણીની સાથે સાથે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જ્વલંત જીત થઈ હતી. તેમણે કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સામે 78,971 મતોની લીડ સાથે ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા ખાલી પડેલી આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી. તારીખ 7 મેના રોજ લોકસભાની સાથે સાથે વિધાનસભાની પણ પેટાચૂંટણી યોજાઈ હતી અને બાદમાં ઈવીએમને પોલિટેકનિક ખાતેના સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના માત્ર 2 જ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ગઈકાલે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની લીડ પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પૂંજાભાઈ ગોહિલ કરતાં આગળ રહી હતી. તમામ રાઉન્ડના અંતે આ લીડ સતત વધતી જતી હતી અને છેલ્લે ધર્મેન્દ્રસિંહ વાઘેલા 78,931 મતોથી વિજેતા ઘોષિત થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કુલ 2,50,715 મતદારો નોંધાયા હતા અને 1,72,784 મતદારોનું વોટિંગ થયું હતું, જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત અને કોંગ્રેસના કનુભાઈ ગોહિલને 45,338 મતો પ્રાપ્ત થયા હતા, જ્યારે નોટામાં 3,972 મતો પડ્યા હતા. આ બેઠક પર 113 મતો રિજેક્ટ થયા હતા. લીડ અપાઈ અને વાઘોડિયાની જનતાએ મને જે વિજય બનાવ્યો છે મારો વિજય નથી, આ વાઘોડિયાની જનતાનો વિજય છે. આવી ધોમધકતી ગરમીની અંદર, આટલા તાપની અંદર, લાઈનોની અંદર ઊભા રહીને જે મને વિજય અપાયો છે ગુજરાતની અંદર હાઈએસ્ટ મતોથી, એ ભારતીય જનતા પાર્ટીના માનનીય નરેન્દ્ર મોદી સાહેબના કામ કરવાની રીતિનીતિ, અમિતભાઈ શાહ સાહેબને જે કંઈ વિકાસના કામો કર્યા છે અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આ વિકાસની જીત છે, આ વાઘોડિયાની જનતાની જીત છે અને હું વાઘોડિયાની જનતાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.